હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ. તો હવે ભગવાનની દીવાબત્તી કરીને આપણે જઈશું જીમમાં. આજે સેટરડે એટલે વહેલા ક્લોઝ થઈ જશે ત્યાં 1 વાગે, એટલે હવે જઈએ આપણે વહેલા. જય શ્રી કૃષ્ણ મારો વાલો, મારો કાનુડો. જય માતાજી. સારું કરજો, કઈ ભૂલ ચૂક માફ કરજો. હવે ઘરેથી તો નીકળી જઈએ, હવે જીમમાં જઈને પછી મળીએ ડાયરેક્ટ. ત્યાં જઈને જ 15-20 દિવસ પછી આવ્યું જીમમાં. બહુ બધા દિવસ થઈ ગયા આજે તો. 15-20 દિવસ પછી આવ્યું જીમમાં. બહુ બધા દિવસ થઈ ગયા આજે તો. કહીશ ને મારું વજન કેટલું. હવે જીમમાંથી તો નીકળી જઈ, હવે જઈશું આપણે ઘરે. બહાર મસ્ત વેધર, સવારે વરસાદ આવે તો પણ સારું. જઈએ હવે પોકી ઘરે પહોંચવા આવી ને ડુંગરા દેખાઈ રહ્યા. હવે સમર આવશે એટલે બહુ મસ્ત લાગશે. વિન્ટરમાં તો સ્નોથી આમ ઢંકાઈ ગયા હોય એ રહ્યું હાલ લાગે. સમરનું બહુ મસ્ત લાગે. જઈશું ઘરે, હવે જઈએ ઘરે. જમવાનું બનાવવાનું બનાવીએ. શું બનાવીએ એ મોટો પ્રોબ્લેમ. દરરોજ શું બનાવવાનું. સ્ટોરથી ઘરે જઈએ, પેપર લઈ લીધા, કંઈક પાથરવા કોમ આવી ને કંઈ યોગેશ તો ગાર્બેજ કરી દઈ એટલે કોમ આવે ઘરે. જઈએ ઘરે ને જમવાનું બનાવીએ. સ્ટોરેથી ઘરે ક્યારની બી આવી જઈએ પણ વિડીયોના ટાઈમ નહોતો. હવે જમવાનું બધું બનાવી દીધું. 1:30 વાગ્યો. જો જમવામાં બનાવ્યું છે ડુંગળી બટાકાનું શાક રસાવાળું ને કાનાજી માટે સેવ ટામેટાનું શાક. કાનાજીને જમાડી દીધું ને હવે રોટલી બનાવી દઈએ. થોડી બાકી આટલી બાકી થોડીક જ મારી યોગેશની બનાવી દઈએ ને જમી લઈએ. જમવા બેસું એટલે બતાવું તમને. રેડી કરી દઈએ બધું. પહેલાં રોટલી બધી બનાવી દઈએ. રોટલી બનાવવાની પતી ગઈ. હવે છેલ્લી ચડા ને પછી જમી લઈએ. આ છેલ્લી બનાવી દઈએ. ફૂલી જાય મસ્ત એવી રોટલી આપણી રેડી. હવે ઘી ચોપડી દઈએ ને પછી જમવા બેસી જવું. યોગેશ આવશે એટલે જમશી. બધું ઘસી દઈએ. આટલો ઘસી દો. આ બધું સાફ કરી દઈએ પહેલાં. હવે હું મારી ડીશ રેડી કરી દઉં. યોગેશ આવશે એટલે પછી જમી લેશી અને ભૂખ લાગે એટલે બેસી જઈશ. સવારે કંઈ નાસ્તો કર્યો નહીં. ડુંગળી બટાકાનું શાક થોડુંક લઈશું અને થોડુંક લઈશું સેવ ટામેટાનું શાક, રોટલી
ચલો ત્યાં જમી લઈએ ને તમારે જમવું હોય તો આવી જાઓ મોસ્ટ વેલકમ મારે અહીંયા જમવાનું પતી ગયું ને હવે યોગેશ આયા ખાવા ને શાક ગરમ ગરમ જોશે પાછી એમને તો ગરમ જ દૂધ મજા આવે ને યાર જીનું ખાવાનું યા બનાવી કર દો ગરમ ને હું વાસણ ઘસું વાગ્યા છે 2 ને હવે યોગેશ જમશી એમનું બધું રેડી કરી દીધું ગોળ ને બધું લાય હવે હું વાસણ ઘસી દઉં ત્યાં સુધી બધા ને હવે જમી લઈ સેવ ટામેટાનું શાક મસ્ત બન્યું એટલું બે શાક મસ્ત બન્યા જમી લો તાણ ઓકે થેન્ક યુ હું કામ પતાવું તાણ ગેસ બેસ સાફ કરું અહીંયા બધા વાસણ ઘસાઈ ગયા મારા પેલી બાજુ થોડાક મૂકી દીધા ને કચરા ભરાઈ ગયા ને વાગ્યા છે 2:40 થઈ ગયો ગેસ સાફ થઈ ગયો કિચન સાફ થઈ ગયું પહેલાં માથું ધોઈ દઈશ ને પછી જઈશું સ્ટોરે ઘર સાફ કરવા કાઢ્યું હવે ગેસ ક્લીન કરી દઈએ અહીંયા આ બધું આ બાજુ મૂકી દીધો આ બધું જે યલો યલો થયું ને એ બધું એટલે બ્લીચિંગ નાખી દઈએ પહેલાં આઈરી બ્લીચિંગ કાલ લાવી હતી વોલમાર્ટમાંથી પાડી દીધું અને બધું ફેરવી દઈએ થોડું નાયરે પાવડર નાખી તો બધું જતું રહે બગડેલું નો બ્રશ ઘસી દઈએ નાક હમણાં બ્રશ ને તે એનાથી ઘસી દેવાનું એટલે ક્લીન મસ્ત ક્લીન કરી દઈએ પહેલાં જો એ બ્લીચિંગ તો નાખી પણ જીવ્યું નહીં પણ ચાલશે બધું સાફ થઈ ગયું ના આઈડી બી સાફ કરી દીધું ઓવને નીચેનો ખૂણો બોણો બધું થઈ ગયું સાફ કરી દીધું અહીંયા બધું મૂક્યું હવે આ ગેસ સરખું કરી દઈએ અહીંયા જો મસ્ત ફિટ કરી દીધું અહીંયા પાછું હતું ત્યાં જ ને હવે આટલામાં કચરો વાળી દઈએ ને બધું સાફ કરી દઈએ તો આખો દિવસ કામમાં જ નીકળી ગયો બધું સાફ કરીએ ને આ બધા વાસણ ભરાઈ દઈએ પાછો અંદર બધું કાઢ્યું તે કાનાજીને સાંજનો નાસ્તો કરાવી દઈએ જય શ્રી કૃષ્ણ ચલો કાનાજી નાસ્તો કરવા વાગ્યા 4:30 નવા નાઈ ધોઈને ફ્રેશ થઈ ગઈ પાછી મોતું બધું ધોઈ દીધું હવે જઈશું બહાર સ્ટોરે જઈએ ને પછી જઈશું આજુબાજુમાં ક્યાંક જઈએ થોડુંક વોક કરી આવીએ કંટાળો આવ્યો આજે તો 5 વાગ્યા ને અહીંયા બધા વાસણ પાછા ભરી દીધા બધું સાફ થઈ ગયું ને વાયરી બધું થોડુંક સાફ કરી દઈએ ને પછી જઈએ પાર્કમાં ચલો હું નાહી દઈને ફ્રેશ થઈ જાય રેડી થઈ જાય માથું હતું ગૂંચો કાઢી દીધો ને હવે જઈએ જો હવે જઈએ પાર્કમાં થોડીક વાર વોક કરીશું બેસીશું પછી આવીએ ઘરે મસ્ત વાતાવરણ વેધર બી મસ્ત જઈએ ઠંડી બહુ નહીં એટલે મજા આવશે જઈએ હવે શાંતિથી જો વોક કરતા આ બાજુ જઈએ પહાડ બાજુ મસ્ત એ બાજુ જો મસ્ત લાગે ને અહીંયાથી હવે જઈએ થોડા આગળ ને અહીંયા નદી હ આ બ્રિજ પણ હવે જો મસ્ત હજુ સ્નોમાં પાણી આવો આઈસે થઈ ગયેલો ઉપર આઈસ ને નીચે એટલું એ જો નો સ્વિંગ જો મસ્ત લાગે ને દૂધ પડે ને ઉપર સ્લો
કેવું મસ્ત દેખાય ને. આઈ લવ. જો પહાડો ધોધ મસ્ત પડી. એટલું ઠંડુ પાણી હશે ને આમાં, માઇનસમાં. સહન જ ના થાય આપણાથી તો. હવે જઈશું ઘરે પાછા. ચલો નજારો અમારો બહુ મસ્ત. આજે જઈશું હવે ઘરે. સ્કાય જેટલું મસ્ત દેખાય. મસ્ત નજારો. ના હોય તો બહુ મજા આવે. પોણા 6 થવાય આવી. હજી તમારે ઘરે જઈને જમવાનું બનાવવાનું, દીકરી કરવાની. હાથ મારા બહુ ઠંડા થઈ જાય. ઘરે પહોંચવા આવી છે હવે. ચકલીઓ બોલી. હવે તો ઠંડી લાગવા માંડી ગયો. વોક કરી તો હવે ઘરે આવી જઈએ પાછા ઘરે. જઈ તો પેલા કંઈક નાસ્તો કરવો, ભૂખ લાગી. થોડીક આ મમરા લઈ લઈએ. પપ્પુજી વીટ મમરા. આ થોડીક સેવ ખાઈ લઈએ. પછી દીવાબત્તી કરી, ભગવાનની દીવાબત્તી કરી દીધી. હવે આપણે બનાવીશું જમવાનું. બધું રેડી કરીએ પહેલાં. જો આપણે બધી વસ્તુ લઈએ. સોજીનો લોટ, ઈનો, કેપ્સિકમ, ટોમેટો, દહીં, કોર્ન, કોરિએન્ડર. ચલો તને આપણે બનાવીએ હવે જમવાનું. શું બનાવીએ બતાવું તમને. આપણે પહેલાં લઈ લઈશું સોજીનો લોટ. પહેલાં લઈ લીધો સોજી. એમાં નાખીશું કેપ્સિકમ ને ટામેટો. ટામેટો નાખી દીધું, કેપ્સિકમ નાખી દીધું. નાખીશું કોર્ન. કોરિએન્ડર. હવે એમાં નાખી દીધું 1 ચમચી જેવું દહીં. થોડુંક નાખીએ હજુ આટલું દહીં. હવે એને મિક્સ કરી દઈએ. થોડુંક પાણી રેડી દઈએ. જો આપણું બેટર રેડી. જો કમ્પ્લીટ થઈ ગયું. એમાં નાખી દઈએ થોડુંક સોલ્ટ ટેસ્ટ પ્રમાણે. ચાખી લેવાનું એટલે કમ્પ્લીટ. ને આપણે તવી ગરમ કરવા મૂકી દઈએ. આપણું બેટર રેડી. આ તવી ગરમ થાય ત્યાં સુધી આપણે ને તે જ્યુસ બનાવી દઈએ. ઓરેન્જ એપલ, ઓરેન્જ, ગ્રીન એપલ, રેડ એપલનો બધાનો. હવે ઓરેન્જને બધું સોળી દઈએ પહેલાં. ને
હવે અહીંયાથી જ્યુસ આવશે. જો હવે આપણો તવો ગરમ થઈ ગયો એટલે એમાં પહેલાં નાખી દઈશું બેટરમાં નાખી દઈશું પહેલાં એનો ને એના પર થોડુંક પાણી નાના પરથી મિક્સ આપણું ઉત્તપમનું ખીરું રેડી મસ્ત થઈ ગયું. પહેલાં થોડુંક લગાવી દઈશું બટર ને હવે નાખીએ એમાં ખીરું. નવા આપણે એના ઉપર ઢાંકી દઈએ થોડીક વાર એટલે જલ્દી થઈ જાય. મસ્ત આપણા ઉત્તપમ પછી રેડી ફટાફટ. પછી કાનાજીની પ્લેટ રેડી કરીએ. હવે આપણે ફેરવી દઈએ પાછું ઢાંકી દઈએ થોડીક વાર. હવે આપણે ઉપરથી લઈ લઈએ ઢાંકણું જોઈએ કેવું છે નીચે. જો મસ્ત એકદમ પોચા પોચાથી આવી. આ થોડીક વાર ચરવા દઈએ છે ને આ બાજુ ખૂણામાં ચરશે ત્યાં સુધી અહીંયા આપણે એક બીજો બનાવી દઈએ. ને 8:30 થઈ જાય ને આપણે અહીંયા ઉત્તપમ બની ને અહીંયા જ્યુસે બની ગયો. આ બાજુ મસ્ત એકદમ ફ્રેશ. પછી કાનાજીની ડીશ રેડી કરીએ. જો આપણો પહેલો તે ચડી ગયો ઉત્તપમ. હવે લઈ લઈએ ને ડીશમાં નાના થોડીક વાર થવા દઈએ. થોડુંક ક્રિસ્પી જેવો થોડોક થાય ને આપણે અહીંયા બીજું પાડી દઈએ. આ બાજુ પાડીએ. જગ્યા ખાલી ના રહે બીજું બનાવી દઈએ મને. હવે એને થવા દઈએ થોડીક વાર. જો આટલા 3-4 બનાવી દીધા. પહેલાં ભગવાનને જમાડી દઈએ ને આટલું બાકી ખીરું એ પછી આવીને બનાવીએ. પહેલાં ભગવાનનું કરી દઈએ. ડીશ રેડી કરી દઈએ કાનાજીની. લઈ લીધો સોસ. હવે લઈ લઈશું ઉત્તપમ જ્યુસ સાથે. કાનાજીની પ્લેટ રેડી ના જોડે ચમચી જ્યુસ બધું રેડી. મસ્ત પ્લેટ રેડી થઈ જાય. હવે આપણે કાનાજીને જમાડી દઈએ પહેલાં ને પછી બીજા બનાવીશું હમણાં. જય શ્રી કૃષ્ણ. ચલો કાનાજી આજે સાંજનું ભોજન જમવા. એમાં છો ઉત્તપમ, સોસ ને જ્યુસ ઓરેન્જ એપલનો. ચલો કાનાજી જમવા. જય શ્રી કૃષ્ણ. કાનાજીને જમાડી દીધું. હવે જે બાકી ને એ બધા હું બનાવી દઉં ને પછી મળીએ ખાવા બેસું એટલે. હવે આપણે એને ફેરવી દઈએ બીજી બાજુ. જો હવે થોડીક એ બાજુ એ થવા દઈએ પછી આપણું ઉત્તપમ રેડી. આકાર નહીં સારો પણ ચાલો. જો ઉત્તપમ રેડી મસ્ત પ્લેટમાં લઈ લઈએ ને હવે બીજો બનાવી દઈએ ને. જ્યારે મસ્ત ગોળ બન્યો મારો મોટો ને ગોળ બે. જો અહીંયા સિઝલ જમવા બે જઈએ ને મારા બીજા બધા બની 1-2 બનાવી દઈએ. મારા સિઝલ જ ખાવાનું. જો ગાઈસ મારા ઉત્તપમની હાલત ઉખડ્યો જ નહીં તે જે હાલત થઈ છે ને કટકા કટકા ઉખડી જ નાખ્યો ને. શેકી દઈએ તા. હવે એને ફેરવી દઈએ. ભાગી જુઓ અત્યાર સુધી બી નતા ભાગે. મારા ઉત્તપમ થઈ છે રેડી. પહેલાં મસ્ત થયા હતા ને હવે બગડી ગયા પાછળથી. હવે સોસ ડીશ રેડી કરી દો મારી. સેજલે તો જમી લીધું. પહેલાં લઈશું સોસ થોડો હોટ એન્ડ સ્વીટ. હવે લઈશું આર્યો રોસ્ટેડ પેપર. સાથે લઈશું રતલામી સેવ. તમે ટ્રાય કરજો. ને જ્યુસ ઉત્તપમ. આપણી પ્લેટ રેડી. મારી ડીશ રેડી. જ્યુસ ને બધું. ચલો ત્યાં જમી લઉં. તમારે જમવું હોય તો આવી જાઓ ઉત્તપમ ખાવા. હવે જમી લીધું ને હવે કાનાજીને ઊંઘાડી દઈએ. 10:30 થઈ ગયા છે તો બહુ લેટ થઈ ગયો.
और पहला कानाजीનું कर दिए बेड रेडी कर दी तो नाइट ड्रेस એમનો ફોન કાનાજીનું ઘર કપડાં ચેન્જ કરાવી દઈએ મારા વાલાને જો કાનાજી નાઇટ ડ્રેસ તો પહેરાવી દીધો હવે ઊંઘાડી દઈએ कृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रणतक्लेशनाशाय गोविन्दाय नमो नमः कृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रणतक्लेशनाशाय गोविन्दाय नमो नमः कृष्णाय वासुदेव હવે કાનાજીને ઊંઘાડી દીધા ન હવે કચરા વાળવાના બાકી વાસણ તો ઘસાઈ ગયા ચલો તને કચરો વાળી દઈએ પહેલાં ને પછી ઊંઘીએ વાસણ ઘસાઈ ગયા કચરા વાળી દીધા ગેસ સાફ થઈ ગયો બધું સાફ થઈ ગયું ને વાગ્યા 11:30 હવે સૂઈ જઈશું તો ગાઈસ તમને આજનો મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ એન્ડ કોમેન્ટ કરજો થેન્ક યુ ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ જય માતાજી બાય